પાટણની યુવતીએ પોતાના જન્મદિન નિમિત્તે કેન્સર પીડિતો માટે 20 ઇંચ વાળ ડોનેટ કર્યા. પાટણ જિલ્લાના ડોક્ટર સ્નેહલબેન સુરેશભાઈ મૂળ કુંરેર ગામના વતની. હાલ તેઓ પાટણમાં ફિઝિયોથેરાપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કેન્સરના દર્દીને વાળ ઉતરી જતા વિગ પહેર્યા વગર છૂટકો નથી હોતો. પાટણ જિલ્લાના કુંરેર ગામના રહીશ અને પાટણમાં ફિઝિયોથેરાપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કેન્સરના દર્દીઓને સહાય કરવાના આશયથી તેઓ બધી બહેનોને સંદેશો આપવા માંગે છે કે કોઈપણ પ્રકારના કેન્સરની કીમોથેરાપી દ્વારા હેર લોસ થાય તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે. તેનો મક્કમ મને સ્વીકાર કરી બહેનો માનસિક તણાવમાંથી બહાર આવી આધુનિક ટેકનોલોજી હેર વિગને અપનાવી શકે તે માટે આપણાથી થઈ શકતી નાનામાં નાની એવી મદદ હેર ડોનેટ કરી તથા અન્ય બહેનોને પણ જરૂરિયાતમંદ બહેનો માટે વાળ ડોનેટ કરવા પ્રેરિત થાય તેવા પ્રયત્નો દરેકે કરતા રહેવા જોઈએ. ડોક્ટર સ્નેહલ એવું કહેવું છે કે તેઓ પહેલાથી જ સામાજિક ક્ષેત્રે ખાતે કાર્યરત હોય, મહિલા જાગૃત તથા સંવેદનશીલ હોવાથી તેઓના પરિવારના સભ્યોને કેન્સર પેશન્ટ માટે વાળ ડોનેટ કરવાની વાત કરી એ મને તેમના તરફથી પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવેલ છે. તેઓએ તેમના 20 ઇંચ જેટલા વાળ કપાવીને કુરિયર મારફતે સંસ્થાને મોકલી આપેલ છે. સંસ્થા દેશભરના કેન્સરગ્રસ્ત લોકોને મોંઘી હેર વિગ વિનામૂલ્યે આપવાનું કામ કરે છે. કોઈને પણ વાળ ડોનેટ કરવા હોય તો આ સંસ્થા ઓછામાં ઓછા 16 ઇંચ જેટલા વાળ સ્વીકારે છે. દર્દીને સહાય કરવા યુવતીનું અનોખું દાન. બ્યુરો રિપોર્ટ, પાટણ એક્સપ્રેસ, પાટણ.